હવે મેષ રાશિની વાત કરીએ। અલય જેના અક્ષર છે એ મેષ રાશિવાળા જાતકોને પહેલું સુખ એ જાતે નર્યા। સ્વાસ્થ્યની બાબતમાં આજે સાચવીને કામકાજ કરવું પડશે। મગજ જ્યારે ખોટા વિચારો કરતું હોય ત્યારે નિર્ણયો પણ ખોટા લેવાતા હોય છે। આજના દિવસે કોઈપણ પ્રકારના ખોટા નિર્ણયો નુકસાન કરાવશે, ધ્યાન રાખીને કામકાજ કરજો। અને એમાંય ખાસ કરી નાણાકીય વ્યવહાર જ્યારે કરવાનો હોય ત્યારે સાચવવું પડશે આજના દિવસ માટે। પરિવારના કામકાજની અંદર થોડું વધારે ધ્યાન આપજો, કારણ કે એમાં જ સારો લાભ થવાનો છે। તો આ પ્રમાણે મેષ રાશિના જાતકોનો રહેશે। હવે વાત વૃષભ રાશિની કરીએ। અક્ષર તમારા બહુ છે તો રાશિ તમારી વૃષભ છે, તો એનો સ્વામી તો શુક્ર છે। રાશિ મંડળની આ બીજી રાશિ છે। ઘરની અંદર ખાસ કરી નાના બાળકો હોય, સંતાનો હોય તો સ્વાસ્થ્યની બાબતમાં થોડી એના માટે કાળજી રાખવી પડશે, કારણ કે ઋતુજન્ય વાતાવરણ ક્યાંક ને ક્યાંક એને શારીરિક પીડા આપશે। કામકાજમાં પણ અબજસથી બચવાનું રહેશે। આવકના પ્રમાણ કરતાં કદાચ જાવક થોડી વધી શકે છે, પણ પલ્લું મેળવી શકશો। કોઈ પણ કામમાં બંધાયેલા રહો આજના દિવસ માટે, મતલબ આજનો દિવસ તમારો આ પ્રમાણે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યો છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો, મિથુન રાશિના જાતકો જે આપ હોવ તો આકસ્મિક ધનલાભના એક સારા યોગ દેખાઈ રહ્યા છે તમારા ચંદ્રબળ પ્રમાણે। રોકાણ માટે સમય સારો છે, પણ થોડો સાચવવા જેવો પણ ખરો। પરિવારનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે। આજે મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળે આવી શક્યતાઓ પણ દેખાય છે। જય ગણેશ। વાત કરીએ કર્ક રાશિની। ડ અને હ જેના અક્ષર છે કર્ક રાશિવાળા જાતકોને આજે વડીલોના આશીર્વાદથી લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે। કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ મળે આજના દિવસ માટે। ધંધાની અંદર સારી આવક પ્રાપ્તિના યોગ બની રહ્યા છે। વાહનના યોગ પણ સારા છે। વાહન ચલાવવામાં કાળજી રાખવી, પણ વાહનના યોગ સારા છે। સિંહ રાશિ મ અને ટ અક્ષર છે તો સિંહ રાશિ જે ભાગ્યોદય માટે સિંહ રાશિવાળા જાતકોને ઉજળી તકો આજે મળશે। કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય લેવા તમારા માટે જરૂરી છે। મિત્રો સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે। મુસાફરીના યોગ તો સારા દેખાઈ જ રહ્યા છે। એકંદરે આપનો દિવસ આ પ્રમાણે સારો રાખે। હવે વાત કન્યા રાશિની કરીએ। પઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકો માટે ખાસ મિત્રો આરોગ્યની બાબતમાં સાચવવું પડશે। આજે પ્રતિસ્પર્ધી કોઈ પણ હોય સાવધાન રહેવું પડશે। કોઈ પણ પ્રકારના રોકાણમાં કાળજી રાખવી, કામકાજ કરજો। નોકરિયાત વર્ગને કામકાજમાં કદાચ મહેનતનું પ્રમાણ થોડું વધી શકે છે, પણ કામકાજ ઉપર ધ્યાન રાખજો તો વધારે સારી સફળતા ત્યાં જ તમને પ્રાપ્ત થશે। જય ગણેશ। તુલા રાશિની વાત કરીએ તો ર અને ત અક્ષરવાળા જાતકો, તુલા રાશિના જાતકો, તુલા રાશિવાળા જાતકોને ભાગીદારીવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે। ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે। દાંપત્ય જીવનમાં કદાચ થોડી ચણભણ રહેશે। લેવડ દેવડમાં કાળજીથી કામકાજ કરવું તો એ પ્રમાણે સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। તો ન અને ય જેના અક્ષર છે એ વૃશ્ચિક રાશિના જાતકો છે। મિત્રો આજે રોગ અને શત્રુ બેથી સાવધાન રહેવું પડશે। રોગને ક્યારેય નાનો ન ગણો, શત્રુને ક્યારેય નાનો ન ગણો, થોડુંક ધ્યાન રાખજો। શેર બજારમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ જ રહી છે। વ્યવસાયની પણ કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના પણ યોગ બને, આવા સારા યોગ પણ ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે। વાત ધન રાશિની કરીએ। ભ, ધ, ફ અને ઢ બૌદ્ધિકોને મહેનતનું પરિણામ આજે સારું મળશે। વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી પણ શક્યતાઓ દેખાય છે। સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે। જે કંઈ કામકાજ હોય કરજો, કારણ કે કામકાજની કદરે થશે ને હારે માને વધશે, તો આ તો બધું બહુ સારું, હોનામાં સુગંધ પડે। તમારો દિવસ આજના દિવસ માટે એકંદરે સારો દેખાઈ રહ્યો છે। જય ગણેશ। વાત મકર રાશિની કરીએ। ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને માતાની સેવાથી સારો લાભ થાય। પરિવાર સાથે પ્રેમ કેળવાય। સારા કામકાજમાં કદાચ કોઈ યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે। ખોટા ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે। સાચવીને કામકાજ કરી લેજો। હવે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે। ઘરમાં વડીલો દ્વારા ઉત્તમ લાભની શક્યતાઓ આજે બની રહી છે। સંપત્તિને લગતા કાર્યમાં ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થાય। વ્યવસાયની અંદર સામાન્ય સમસ્યાઓ કદાચ રહેશે। જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળવાનું છે। હવે વાત કરીએ મીન રાશિની। દ, ચ, જ અને થ ધનનું સારું સુખ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય। થોડો પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। નાના મોટા રોકાણ કરવાના હોય તો આજે લાભની શક્યતાઓ સારી બની રહી છે। જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો એમાં પણ ફાયદાની સારી સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે। એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે। જય ગણેશ।